તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે મજામાં જશો, સ્વસ્થ હશો તથા મસ્ત હશો. આપનું હાર્દિક સ્વાગત છે યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બેકાંકમાં, જ્યાં આજે આપણે ફૂક્કા કાઢવાના છીએ. કેમ તો કે આપણે મિકેનિક્સનો તગડામાં તગડો ટોપિક આવે છે, રોલિંગ મોશન, સરક્યા વિના ગબડવાની ગતિ. પણ મૂંઝાતો નહીં મિત્ર, પણ અહીંયા ખાલી આપણે કોન્સન્ટ્રેશન રાખીને મોજ કરવાની છે ભાઈ. ખાલી મોજ કરતો જાય અને મોજ માણતો જાય. હાલો તો વિધાઉટ વેસ્ટિંગ એની ફર્ધર ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે, તો આપણે શરૂઆત કરશી નાનકડી બેઝિક વસ્તુ ઉપરથી. ટ્રાન્સલેશનલ મોશન પ્લસ રોટેશનલ મોશન. ટ્રાન્સલેશન એટલે સ્થાનાંતરિત ગતિ અને રોટેશનલ મોશન એટલે ચાક ગતિ. સહી તો અમને ખબર છે, પણ દુનિયામાં છે ખાલી સ્થાનાંતરિત ગતિ પણ થાય, ખાલી ચાક ગતિ પણ થાય, પણ સૌથી વધારે કેવી થાય ખબર છે? આ બે મિક્સ. તો આ બે જ્યારે ભેગા થાય ને ત્યારે માથું ફોડ નાખે આપણું ભાઈ. પણ આપણે શું કરવાનું છે? એનું જ માથું ફોડવાનું, ભૂકા કાઢવાના છે. ભૂકા કાઢવા જઈએ જ ભાઈ આજે આપણે. મોજ કરવાની છે, મોજ. પણ અહીંયા ધ્યાન આપવું પડશે, ખાલી બીજું કાંઈ છે નહીં. હાલો ભાઈ, પેલા સ્થાનાંતરિત ગતિ જોઈએ. થાય હું સ્થાનાંતરિત ગતિ એટલે આમ ટ્રાન્સલેશન મોશન. યાર નો મજા આવી, નો મજા આવી. સપોઝ આ એક ગેંદો છે. ગેંદુ એટલે હિન્દીમાં બોલું છું. ગેંદ મીન્સ દડો. ગમે લઈ શકો, ડિસ્ક લઈ શકો, તકતી લઈ શકો, બરોબર. આનું સેન્ટર ઓફ માસ આ છે. કેમ સેન્ટરમાં હોય? યુનિફોર્મલી છે એટલે સેન્ટરમાં હોય. આનું સેન્ટર ઓફ માસ VCM થી જાય છે. તો આ પદાર્થ કયો છે? દ્રઢ પદાર્થ છે. તો બધાના કણો છે, કણો વચ્ચે ડિસ્ટન્સ સેમ રહેશે ભાઈ. આ VCM થી જતું હોય તો એના બધા પાર્ટિકલ બી નવરા ન બેઠા હોય, VCM થી જતા હોય. આ VCM, આ બી VCM, આ બી VCM, આ VCM. આપણે VCM નથી બોલતો, VCM બોલું છું. જે સેન્ટર ઓફ માસ થી જતું હોય તો એમને એમ જાતો જ હોય, બરોબર. આ તે ટ્રાન્સલેશન મોશન. લ્યો, કાંઈ કાઢ લેવા જેવું છે નહીં. પણ મિત્ર ભેગું થાય ને ત્યારે આપણું નીકળી જાય બધી. જો આ ટ્રાન્સલેશન મોશન થાય એમાં જો બધાય વેગ છે, વેલોસિટી, એ બે એકબીજાને પેરેલલ છે. એ તો સમજીએ કે ભાઈ જો જેવું દેખાય છે એવું જ છે. અને ખાલી રોટેશનલ વાળી વાત કરું તો આને ફિક્સ કરી દો ભાઈ, આને ફિક્સ. સેન્ટર ઓફ માસ આગળ ફિક્સ કરી દો અને ઓમેગા દી ફેરવું, યોમેગા. તો ફરવાને લીધે આને પણ કાંઈક વેલોસિટી હશે. આ પોઈન્ટ આ બાજુ હશે કેટલી? R ઓમેગા. આને અહીંયા વેલોસિટી હશે R ઓમેગા. આને અહીંયા વેલોસિટી હશે R ઓમેગા. આને બી અહીંયા વેલોસિટી હશે R ઓમેગા. આને બી હશે R ઓમેગા. કેમ સ્મોલ? ડિસ્ટન્સ બદલાઈ ગયું. જ્યાંથી ફરતું એક્સિસ ઓફ રોટેશન થી ડિસ્ટન્સ લેવો ને મારા મિત્ર. આ બધા ક્યાં હતા? વર્તુળની બારે બાર, સર્કલની બારે બાર. તો ડિસ્ટન્સ મેક્સિમમ કેટલું હોય? કેપિટલ R. આ તો ખબર પડે ને. આ રોટેશનલ છે. કાંઈ એટલે કાંઈ કાઢ લેવા જેવું છે નહીં આમાં, અલગ અલગ. પણ જ્યારે મિત્ર બે વસ્તુ ભેગી થાય ને ત્યારે તમે હલવાશો. સપોઝ એક ગાડી છે, ગાડી, એનું પૈડું તમે ધ્યાનમાં લ્યો. તો એનું પૈડું શું થોડું એમને ફરતું હોય? ગાડી થોડી એમને હાલી જતી હોય. તો ગાડીનું પૈડું છે એ આગળ બી જશે અને ફરશે પણ. તો ગાડીનું પૈડું છે શું થશે? આગળ જાતા જાતા ફરતું જશે. તો ફરતા ફરતા પણ જાતું જશે. તો બે મોશન કેવી થઈ? કમ્બાઈન. જવાની પણ અને ફરવાની પણ. તો જવાની એટલે ટ્રાન્સલેશન મોશન, રોટેશનલ મોશન એટલે ફરવાની. મિક્સ એટલે ટ્રાન્સલેશન પ્લસ રોટેશનલ મોશન. તો આવા કિસ્સામાં આપણું મગજ હલી જાય. કેમ તો કે તમને દેખાડું. હા ભાઈ, આટલી વસ્તુ ખબર પડી ગઈ. સૌનો સાથ, સૌનો વિકાસ. જે ગરવી ગુજરાત આવશે, આવશે, આવશે. ચિંતા કરો માં. સપોઝ મારા દોસ્ત આ છે જમીન. જમીન દોસ્ત નથી થઈ જવાનું. આ એક છે ગેંદો. સપોઝ આ ગેંદાના સેન્ટર ઓફ માસની સ્પીડ છે VCM.
ઓકે, અહીંયા એક પાર્ટિકલ પી ધારો, યસ તાર લીધું, ઓકે કાંઈ વાંધો નહીં. તો તમારે કહેવાનું છે કે ટી ટાઈમ પછી આ પી હશે ક્યાં હશે એ કહેવાનું છે. તો દોસ્ત આ છે ખાલી ટ્રાન્સલેશન નથી ખાલી રોટેશનલ કરતી, આ VCM થી આગળ બી જાય છે અને ઓમેગા થી ફરે પણ છે. તો આ થશે શું, એ આગળ બી જશે અને ફરશે પણ, મિક્સ થશે. તો પહેલા શું કરવાનું ખબર એમ, કાંઈ નહીં કરવાનું, VCM થી ને CM એટલે આપણો CM, ગુજરાતનો CM, જે કાંઈ પણ હોય, નામ નથી કહેવું આપણે, વાંધો નહીં, બધાને ખબર જ છે. હાલો, તો આ જશે CM જશે તો એનો ભેગું આખું ગુજરાત રાજ્ય જશે. તો CM જશે તો રાજ્ય જશે, તો આ સેન્ટર ઓફ માસ જશે તો P બી એના ભેગું જ એટલી સ્પીડથી જશે. તો પહેલા આપણે છે ખાલી આને ટ્રાન્સલેશન મોશનને ધ્યાનમાં લઈ. સપોઝ ટી ટાઈમ પછી છે અહીંયા પૂછો, સપોઝ વ્યવસ્થિત દોર લઈ, તો ટી ટાઈમ પછી આના સેન્ટર ઓફ માસે કેટલું ડિસ્ટન્સ કવર કર્યું હશે, x = VCM × t. કેમ કે આ સેન્ટર ઓફ માસની જ વેલોસિટી હે ને, એ થોડે ફરવાનું, સેન્ટર ઓફ માસ તો ને એમ ભ્રમણ કરે, આને અબાઉટ ભ્રમણ કરે છે, આ તો સ્થિર રહેવાનો જ છે ને, એ ખાલી ટ્રાન્સલેશન મોશન કરશે. કોણ, તો કે સેન્ટર ઓફ માસ. પોઈન્ટ O કહી દઉં તો મૂંઝા નહીં એટલે મારા દોસ્ત. પણ P છે એ બી આના ભેગો જશે, પણ એ થોડુંક રોટેશન પણ કરશે. સપોઝ રોટેશન કરતો અહીંયા પહોંચી ગયું P, ઓ માય ગોડ, આને ગણવું કઈ રીતે, થોડુંક ઊંચું રાખી તો મજા આવે, દેખાય વ્યવસ્થિત. અહીંયા પહોંચ્યો સપોઝ, અને આ એંગલ બનાવ્યો, કાંઈક એંગલ તો બનાવ્યું હોય ને થીટા ટાઈમમાં, ટી ટાઈમમાં થીટા, સોરી થોડીક ગરમી વધારે છે. ઓકે, તો આ આગળ બી જાય છે અને ફરે પણ છે. તો આગળ કેટલું જશે, x બરાબર VCM × t, પણ ફરશે કેટલું, થીટા = ઓમેગા × t. કેમ, તો કે ઓમેગા કોન્સ્ટન્ટ છે, આટલું ફરે ને ભાઈ, આ લિનિયર ડિસ્પ્લેસમેન્ટ ને આ ડિસ્પ્લેસમેન્ટ આટલું જશે આમ આગળ. પણ આપણે શું ગોતવાનું છે, આનું ડિસ્પ્લેસમેન્ટ ગોતવાનું છે. ડિસ્પ્લેસમેન્ટ એટલે કાંઈ નહીં ભાઈ, સ્થાનાંતર. પેલું બિંદુ જોવાનું, છેલ્લું બિંદુ જોવાનું, રેખા જોડ દેવાની. આપણે આ અંતર ગોતવાનું છે, અથવા x કેરેટ ને y કેરેટમાં ગોતશી, બરોબર. x દિશામાં સ્થાનાંતર કેટલું થયું, y દિશામાં સ્થાનાંતર થયું કેટલું. હવે જો x દિશામાં તો આટલું થયું કહેવાય ને, આટલું, આને કહી દો xp. ઓકે, તો આટલામાંથી હું મને આટલું બાદ કરી નાખું તો આટલું મળી, યસ. આટલું કેટલું થશે જો, ભલે પડ્યું. જો મિત્રો આ ત્રિજ્યા છે r, તો r હોય તો આ બાજુનું r cos θ લે, આ કેમ સર, આ θ, આ r હોય તો r cos θ થાય, પણ સામેનો શું થાય, r sin θ. તો આટલો કેટલો થશે, r sin θ, આ બી r sin θ. તો xp કેટલો થશે, xp VCM, આ VCM t માંથી r sin θ બાદ કરવાનો, VCM t માંથી r sin θ બાદ કરવાનું, અને પ્લસ x ડાયરેક્શનમાં જાય છે ને, તો પ્લસ i કેરેટ. ખબર પડે છે ને, તો બાજી યાર. પણ આ ભેગું ઊંચું ગયું છે, y ડાયરેક્શનમાં આવી ગયું છે, પણ કેટલું ગયું છે એ જોવાનું છે. કાંઈ વાંધો જોઈ લે, એમાં કાંઈ ખોટું છે નહીં. ઓકે, તો જુઓ આ r છે તો r sin θ થાય, આટલું r sin θ, સોરી આ r sin θ, r cos θ. તો જુઓ આખું r, કેમ, તો કે કેન્દ્રથી સરફેસ સુધીનું અંતર આટલું r છે, r આપણે ગોતવાનું છે આટલું. તો આ કેટલું થશે, r માંથી r cos θ બાદ કરના, તો આ શું થઈ ગયું, yp થઈ જાય ને આટલું. જો દેખાય છે, फिजिक्स में जो दिखता है वही दिखता है. तो yp કેટલું થશે, r માઇનસ r cos θ, ઉપરની બાજુ જાય છે ને તો પ્લસ j કેરેટ. ઓકે, પણ થીટા છે સર, અહીંયા થીટાના ફોર્મમાં છે ને, આપણે આન્સર શેમાં લઈ આવવાનો, ક્વેશ્ચનમાં કીધું ને એ ફોર્મમાં આન્સર લઈ આવવાનો. આપણે VCM આવવું જોઈએ, ઓમેગા આવવું જોઈએ, અને t આવવું જોઈએ, થીટા બીટા કંઈ આવવો જોઈએ નહીં.
તો થીટાની જગ્યાએ શું લખ નાખાય? ઓમેગા ટી. ત્યાં હું લ્યા VCM t માઇનસ આર સાઇન ઓમેગા ટી આઈ કેરેટ વાય પી. આર કોમન લઈ લ્યો, 1 માઇનસ કોસ ઓમેગા ટી જે કેરેટ. ઓકે, બરોબર, ખબર પડી ગઈ મિત્રો? યસ સર. એટલે આ શું થયું ખબર પડી ને? ટ્રાન્સલેશન મોશન થયું, પછી રોટેશનલ મોશન. આપણે કર્યું શું? સિમ્પલ વસ્તુ કરી. પહેલા સૌનો સાથ સૌનો વિકાસ, આખું ગુજરાતને આપણે અહીંયા લઈ ગયા. પછી આપણે જિલ્લા વાઇઝ જોયું. કેમ? તો કે પછી જ રોટેશન જોયું ને આપણે. પહેલા આખું અહીંયા લઈ ગયા, પછી એનાથી એનાલિસિસ કર્યું ઓમેગા વાળું જે આવતું હોય. બરોબર, હજી આગળ આવશે, વ્યવસ્થિત ખબર પડી જશે. ઓકે, આટલી વસ્તુ ખબર પડી ગઈ. નોટ ડાઉન કરી લેજો. 3, 2, 1 ભૂસી નાખું. સપોઝ આ ટ્રેન જાય છે એક, બરોબર. આ એક બહારથી ભૂરો ઊભો છે. એ ભૂરા, આ તો ભૂરી જેવું દેખાતું હતું. હા, આ છે ભૂરો. એ ક્યાં ઊભો છે? સ્ટેશને. અહીંથી એક ટ્રેન જાય છે. ટ્રેનમાં એક છે ઊભો છે ચોર. તો આ ભૂરાને ચોરની સ્પીડ કેટલી દેખાશે? ટ્રેન જેટલી જ. કેમ? તો કે ટ્રેનમાં ઊભો છે એટલે. પણ આ ચોર ભાગવાનું શરૂ કરે અને અંદરનો બેઠેલો પેસેન્જર છે ભાગશે ક્યારે? અહીંથી કાંઈક કોકનું હાર બાર ચોરીને ભાગ્યો. કોણ? આ તો કે ચોર. તો આ ભૂરાને દેખાય છે કે આ ચોર છે, 2 મીટર પ્રતિ સેકન્ડથી જાય છે. પણ આ ટ્રેન છે ખરેખર કેટલી જાય છે? ખરેખર એટલે ગ્રાઉન્ડના રિસ્પેક્ટમાં 20 મીટર પર સેકન્ડ. તો આ ભૂરાને ચોરની સ્પીડ કેટલી દેખાશે? યસ, વેરી ગુડ, 22 મીટર પર સેકન્ડ. ખબર પડે છે ને? ટ્રેન તો ભાગે જ છે, પણ ટ્રેનની અંદર ચોર પણ ભાગે છે. તો ટ્રેનની સ્પીડ પ્લસ ચોરની સ્પીડ. આ ખબર પડી ગઈ. હજી વ્યવસ્થિત તમને કહું. સપોઝ આ ટ્રેનનો ડબ્બો છે, બરોબર. આ ટ્રેનનો ડબ્બો જાય છે 4 મીટર પ્રતિ સેકન્ડથી. ઓકે, અહીંથી એક નાનકડું છોકરું બેઠું છે. દેખાય છે? નથી દેખાતું સર, એટલે જ કીધું નાનકડું છોકરું હે. અહીંથી એક પથરું ફેંકે છે ઉપરની બાજુ 3 મીટર પ્રતિ સેકન્ડથી. તો આ ભૂરાને પથરાની સ્પીડ કેટલી દેખાશે? 4 મીટર પ્રતિ સેકન્ડ, 3 મીટર પ્રતિ સેકન્ડ? નહીં, આ 4 થી પથરું છોકરા ભેગું જ જશે ને પ્લસ 3 વાળું જશે, અને કેટલું આવશે? ટોટલ 5 મીટર પ્રતિ સેકન્ડ. કેમ 5? પાયથાગોરસ લાગે ને, 2 90 ની. જો 90 નો ખૂણો છે અહીંયા. આ ટ્રેનની સ્પીડ, બરોબર. એટલે ટૂંકમાં ખબર પડે છે ને ભાઈ શું કરવાનું. આની સ્પીડ જોવી હોય આપણે વ્યવસ્થિત, તો પહેલા શું કરવાનું? ટ્રેનને જોવાનું, પછી છોકરું બની જવાનું, પછી 3 મીટર પર સેકન્ડ જોવાનું, પછી શું કરી નાખવાનું? વેક્ટર આવતું એ લગાડી દેવાનું, ટોપી બોપી ચડાવી દેવાનું. આટલું ઊંડું ઉતારવાની જરૂર છે નહીં. આ તો તમને ખેલ દેખાડતો તો આવું ખેલ થાય. હવે જો 2 મિનિટ સાઈડમાં. સપોઝ આ એક ગેંદુ છે. આને અબાઉટ છે, આનો VCM છે. આ VCM, બરોબર. તો આ ટ્રાન્સલેશન મોશન કરે છે એટલે સ્થાનાંતરિત ગતિ. તો VCM થી આગળ જશે તો સૌનો સાથ સૌનો વિકાસ. આના બધાય પોઈન્ટ પણ કેની સાથે જશે? આની સાથે. VCM, CM અમે તમારી સાથે આવશી. પણ જિલ્લા વાઇઝ પણ ગતિ હોય, એક રોટેશનલ પણ ભેગી થતી હોય તોની વાત છે. આ ઓમેગા, તો આ આર ઓમેગા થશે, આ આર ઓમેગા થશે. ન દેખાતું કેજો, કેશો તો મને શું ખબર પડશે? કાંઈ લાવો ને, મોટું કરી દે. એમાં તમારા જેવું કોણ થાય હવે? ઓમેગા, બરોબર. પણ
આ જાય છે ખાલી ને આ ખાલી ફરે છે, પણ બે વસ્તુ ભેગી કરી તો જાય છે ને ફરે પણ છે. શું કરવાનું? પહેલા આનું જોવાનું. આ સી સી કહી દે આને, સી. આ સી. તો આપણે શું કરવાનું? ભૂરાને એવું દેખાશે. ભૂરાને પૂછશો તમે, એ ભૂરા બોલ બોલ. ભૂરાએ કીધું બોલ બોલ એમ. તો તમારે શું પૂછવાનું કે આપ સપોઝ ચિત્રામણા કર્યા ને આપણે, કાંઈ વાંધો નહીં. આ પોઈન્ટ એ કઈ ભૂરાને પૂછવાનું, એ ભૂરા આ પોઈન્ટ એનો વેગ કહેતો મને. તો ભૂરો શું કરશે ખબર હે? પેલા છે ને સીએમ ને પકડશે, બરોબર. પછી જિલ્લા વાઇઝ જે કલેક્ટર કે ધારાસભ્ય હોય ને એને પકડશે, આર ઓમેગા. પણ આપણે ડાયરેક્ટ લખ્યું છે, પણ ભૂરાને કેવું દેખાશે આવું? જો આ પૂછી નાખ્યો ત્યારે, બરોબર. ભૂરાએ આવો જવાબ આપ્યો કે આ એ પોઈન્ટ છે એ સીએમ ભેગો જશે, વીસીએમ, પણ એના જિલ્લાના જે ધારાસભ્ય કે જે પણ હોય એને ભેગું પણ જશે, આર ઓમેગા. તો જાશે ક્યાં? એ બે જ્યાં લઈ જાય ત્યાં પરિણામ લ્યા અંડરરૂટમાં. એ તો દેખાય ને ભાઈ એટલું તો, વીસીએમ નો સ્ક્વેર પ્લસ આર ઓમેગા નો સ્ક્વેર પરપેન્ડિક્યુલર હશે ને એકબીજાને. આજો આમ હોય એક આમ હોય, ખબર પડી? તો શું જોવાનું? કોઈ પણ પોઈન્ટની વેલોસિટી જોવી હોય તો શું કરવાનું? પહેલા છે ગુજરાત રાજ્યને જોવાનું, પછી જિલ્લા વાઇઝ જોવાનું. રાજ્ય વાઇઝ એટલે ટ્રાન્સલેશનલ મોશન જોવાની, પછી રોટેશનલ મોશન જોવાની, પછી જે કાંઈ પણ હોય એ હિસાબ કરી લેવાનો, બરોબર છે. એટલે આપણે છે દરેક પોઈન્ટનું આવી રીતના કરી નાખીએ. જો એ બી સી ને ડી, આ સી અને આના ઓ રાખો, આ ઓ અને આ બી ઓ. તો ભૂરાને પેલા આવું દેખાશે, પેલા આ છે વીસીએમ થી જશે, બરોબર. પણ આ ઓમેગાને લીધે છે તો ખપાક કરતી નીચે આવશે, આર ઓમેગા. વીસીએમ થી જાય છે, સૌનો સાથ સૌનો વિકાસ બધાય વીસીએમ થી તો જવાના જ છે ભાઈ. વીસીએમ સૌનો સાથ સૌનો વિકાસ, પણ આ ખપાક કરતું પાછળની બાજુ લઈ આવશે. આના જિલ્લાનો ધારાસભ્ય છે, હું તમારા વિરોધમાં છું ભાઈ. હા, બને કોકવાર એવું હોય કે અપક્ષ હોય, વિરોધમાં એનો એની રીતે જતો હોય. જો આ એની રીતે જાય છે, સપોર્ટ નથી કરતો. આર ઓમેગા આ સપોર્ટ કરે, આ ઊંધી દિશામાં સપોર્ટ. પણ આ જો આ વીસીએમ થી તો જાય જ છે, પ્લસમાં આ આર ઓમેગા થી પણ જશે. કેમ? ખપાક કરતી આમ આવશે ને, આ એંગ્યુલર છે એટલે ખબર પડે ને ભાઈ, એમાં કાંઈ કાઢ લેવા જેવું છે નહીં. તો તમારે કોઈ પણ પોઈન્ટની વેલોસિટી જોવી હોય તો કરવાનું શું? પહેલા સૌનો સાથ સૌનો વિકાસ, પછી જિલ્લા વાઇઝ વિકાસ કરાવવાનો. જો જિલ્લા વાઇઝ કોકવાર એવું બને કે સપોર્ટ ન કરતું હોય, કોકવાર સપોર્ટ કરતું હોય, એ કોના ઉપર આધાર રાખે? લોકેશન ઉપર આધાર રાખે. એટલા તો સ્માર્ટ છો જ તમે. હાલો ભાઈ, આટલી વસ્તુ ખબર પડી ગઈ, નોટ કરી લેજો ભાઈ. આ ભૂરો છે, આપણે ભૂરાને બધી વખતે ઉપયોગ કરશી. 3, 2, 1 પૂછી નાખું. હાલો મિત્રો જુઓ કે સપોઝ તમને થોડોક દાખલો આપી દઉં, થોડુંક વેક્ટર લાગશે, એમાં કાંઈ મૂંઝાવા જેવું હોય છે નહીં. કેમ? તો કે આપણી પાસે ભૂરો છે, ભૂરાને બધું પૂછી લેવાનું. ભૂરાનો મેં આવડતો હોય છે, કેમ કે મેં ભૂરાને ટ્રેન કરી દીધો છે. ઓકે, સપોઝ આ એક આખું રાજ્ય છે, એની સીએમ સાથે ગતિ થાય છે વી. તો સૌનો સાથ સૌનો વિકાસ, એ તો બધે થવાનું જ છે. પણ આ ભેગું જિલ્લા વાઇઝ પણ ફરશે, તો જિલ્લા વાઇઝ પણ માઠી અસર આવશે. જે કંઈ પડી છે માઠી છે, માઠી આવશે, હારી હશે હારી આવશે. તો અહીંથી આટલે થીટા ખૂણા આગળ એક નાનકડું જિલ્લું છે, એની વેલોસિટી આપણે કહેવાની છે નેટ વેલોસિટી, અને ઓમેગા બરાબર v/r આપેલું છે. તો ઓપ્શન છે, હું તમને કહું તો ઓપ્શન નંબર એ છે v cos થીટા, ઓપ્શન નંબર બી છે v sin થીટા, ઓપ્શન નંબર સી છે v 2v cos થીટા બાય 2, ને ઓપ્શન નંબર ડી છે 2v sin થીટા ડિવાઇડ બાય 2. સ્ક્વિડ વિડુ. હાલો
મિત્રો સ્ટોપ કરીને ગણો 3 2 1. જો તમે એમને એમ બેઠા હોય એમને એમ એટલે બુક પેન લીધા વગર તો સૌથી પહેલાં એક કામ કરો, રફ બુક લઈ આવો, પેન લઈ આવો. ભેગી એકમાં તમે જે નોટ્સ બનાવો છો એ તો બનાવો જ બરોબર. પ્લસમાં રફ કામ માટે એક 2-3 પેજ રાખો અથવા એક રફ બુક રાખો. હું તો કહું છું રફ બુક રાખો ને તો વધારે સારું. કેમ તો કોઈક વાર આપણે જોયું હોય ને તો મજા આવે, ફિલિંગ આવે, મોજ પડે, મોજ. હાલો, મને નથી આવડતું સર, મને નથી આવડતું, પણ મેં ભૂરાને છે ટ્રેન કરેલો છે. ભૂરા અહીંયા હેલો જામ બેવ કરે છે, બોલો ને સાહેબ. તો ભૂરો એ ભૂરા જોતો આની સ્પીડ કેવી છે. તો ભૂરાએ શું કીધું મને ખબર હે, 100નો સાથ 100નો વિકાસ. સૌથી પહેલા છે ને VCM થી V થી જ પગાડવાનું. પછી બોલ ને ભૂરા, જિલ્લા વાઇઝ વિકાસ કરાવો. જિલ્લા વાઇઝ વિકાસ છે એ હંમેશા કેવું હોય છે, R ઓમેગા અને ત્રિજ્યાને લંબ. થેન્ક યુ ભૂરા, હવેથી હું સાંભળ લઈશ. હવે જો મિત્ર, અહીંયા 2 વેક્ટર દેખાય છે મને, એક V વેક્ટર અને એક R ઓમેગા વેક્ટર. એ ભૂરાએ મને કંઈક યાદ દેવડાવ્યું. એ ભૂરા જો સાહેબ જુઓ, ઓમેગાની કિંમત આપી છે એ મૂકી દો, કાંઈ વાંધો નહીં. જો આ એક V છે અને એક કેટલું છે આ R ઓમેગા. R ઇન્ટુ ઓમેગાની જગ્યાએ શું મૂકી દઉં, V ડિવાઈડ બાય R. તો R કેન્સલ થઈ જશે, વધશે શું, ઓ 2 સદિશ મેળા, 2 સદિશ વચ્ચેનો ખૂણો મળી જાય તો પરિણામી સદિશ મળે જે આપણે P પોઈન્ટની વેલોસિટી હશે. પણ આપણે ગોતવાનું છે કે એ 2 વચ્ચે ખૂણો હશે કેટલો, આટલો હોય ને આટલો, આ તો 90 છે, આટલો ગોતી લે તો મળી જાય. યસ, આ જો મિત્ર આ 90 છે, આ દેખાય, આ R છે, આ થીટા છે, આ 90 છે, તો આ કેટલો થાય 90 માઇનસ થીટા. પણ આપણે આટલો જોઈશે ને આખે આખો, આ 90 આપણે આખો જોઈશે. જો આ એ આખે આખું, તો x ઇઝ ઇક્વલ્સ ટુ 90 પ્લસ આ થીટા એટલે આ ખૂણો એમ. આ x ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થશે આ મિત્ર, 90 તો છે જ, પ્લસમાં આ 90 માઇનસ થીટા કેટલું થાય 180 માઇનસ થીટા. તો 2 સદિશ છે આપણી પાસે, સોદિશ નંબર એ સોદિશ નંબર બે વચ્ચેનો ખૂણો સપોઝ થીટા હોય તો આનું રિઝલ્ટન્ટ કેટલું આવે, અંડર રૂટમાં પહેલાનો સ્ક્વેર પ્લસ બીજાનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું કોસ થીટા આવશે. હજી એક ત્યાં થીટા શું છે, એ અને બી વચ્ચેનો ખૂણો. તો જોજો પહેલું a ઇઝ ઇક્વલ્સ ટુ b છે ને b ઇઝ ઇક્વલ્સ ટુ b છે, તો રિઝલ્ટન્ટ VP લખી નાખું. VP વાપી નથી જવાનું ભાઈ. હાલો, એની જગ્યાએ v² પ્લસ 2vv cos 180 માઇનસ થીટા. અરે યાર સર, તમે થીટાની જગ્યાએ 180 માઇનસ થીટા લખ્યું નહીં મારા મિત્ર. એ 2 વચ્ચેનો ખૂણો છે એ લેવાનું છે, 180 માઇનસ થીટા. cos 180 માઇનસ થીટા માઇનસ cos થીટા. કેમ તો કે અહીંયા જો OSTC યાદ આવે છે, આ 180 માઇનસ એટલે પાછળ દે તો બીજા ચરણમાં cos કેવું હોય, માઇનસ બીજા ક્વોડ્રન્ટમાં. એટલે એટલું તો આવડતું હોય ભાઈ, બેઝિક મેથેમેટિક્સ. v² પ્લસ v² 2v², v ઇન્ટુ v 2v², માઇનસ કોસ થીટા. મને v² કોમન દેખાય છે, v² અંદર કોમન છે, બારે આવશે તો v થઈ જશે. કેમ તો કે છાતું તો છે જ, 2 માઇનસ 2 કોસ થીટા. તો જો આમ લખાય 2 1 માઇનસ કોસ થીટા. અરે રે, ઓપ્શનમાં તો આવું કાંઈક છે જ નહીં. સોરી સાયલેન્ટ કરતા રહી હાટ. ઓ એ ટ્રેક ઉપર આવી જા. પણ આવું ઓપ્શનમાં તો છે જ નહીં. પણ મને એક સૂત્ર યાદ આવે છે મેથામેટિક્સનું. ક્યાં લખું, અહીંયા લખું, લાઈને આપણું રફ કામ અહીંયા જ છે. તો કે sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ કોસ 2 થીટા ડિવાઈડ બાય 2. પણ સર અહીંયા 2 થીટા તો છે જ નહીં. પણ એનો મતલબ શું, અહીંયા જે થીટા હોય એનાથી અહીંયા અડધો લેવાનો. તો અહીંયા થીટા છે, તો અહીંયા શું આવી જશે, થીટા બાય 2. તો VP વાપી નથી જવાનું, 2 ઇન્ટુ 1 માઇનસ કોસ થીટાની જગ્યાએ શું લખી શકું, 2 સાઇન સ્ક્વેર, પણ થીટા બાય 2, 2 સાઇન સ્ક્વેર થીટા ડિવાઈડ બાય 2.
અરે રે થીટા ડિવાઈડ બાય 2 કેમ આવ્યા? અહીંયા 2 થીટા હોય તો અહીં થીટા આવે ને અહીં થીટા હોય તો અહીં થીટા બાય 2. એનથી અડધો આવે યાર. થાય હું આ 2 નો સ્ક્વેર થાય 12 આવી જાય તો 2 2v. આ sin સ્ક્વેર થીટા બાય 2 છે ને, 12 આવશે તો sin થીટા ડિવાઈડ બાય 2. ઓકે, વિચ ઇઝ ધ કરેક્ટ આન્સર. જોઈએ કયો ઓપ્શન મેચ થાય છે. ઓકે, ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે સર આ તો વન શોટ છે ને મિત્ર, વન શોટ તો નથી પણ થિયરી છે. પણ થિયરીમાં એમસીક્યુ કેમ કરાવ્યું? લોજિક છે ભાઈ, પાછળ કારણ છે, મૂંઝાવાનું છે નહીં. પહેલા નોટ ડાઉન કરી લ્યો પછી તમને સમજાવું. કરી લીધું? ભૂસી નાખું. હવે આપણે ભૂરા ઉપર નિર્ભર રહેવું પડશે નહીં. કેમ તો કે આપણને એક સૂત્ર મળી ગયું. આ ભૂસી નાખું એટલે આપણને થોડીક સ્પેસ વધારે મળે. આ શું છે તો કે વાપી નથી ભાઈ, વીપી છે. હવે જો સપોઝ તમને એમ પૂછવામાં આવે કે આ પોઈન્ટ આગળ સપોઝ પી છે તો આની સ્પીડ કેટલી હશે? તો જુઓ થીટા અહીંથી હતો ને, અહીંથી હતો થીટા, અહીંયા પી હતો. હવે અહીંયા થીટા કેટલો થઈ જશે? અહીંથી જ માપવાનો ભાઈ, યાદ રહેવું જોઈએ. ઓ આ તો 180 થયો સર. કાંઈ નહીં, મૂકી દો. જો વીપી ઇઝ ઇક્વલ્સ ટુ 2v સાઇન 180 ડિવાઈડ બાય 2 કેટલા થઈ જાય? સાઇન 90 એટલે 1. વીપી ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ વી. કહું સાબિત કરીને કહું તો કે જો ઓમેગા બરાબર કેટલું હતું? v ડિવાઈડ બાય આર. તો હવે જુઓ આ વી થી તો જાતો જ તો અહીંયા જો અહીંયા સૌનો સાથ સૌનો વિકાસ, આ વી થી તો જાશે જ. પ્લસમાં અહીંયા આમ ઓમેગા છે તો ખપાટ કરતી આમ આવશે ને આર ઓમેગા. તો શું થઈ જશે? v પ્લસ આર ઇન્ટુ વી ડિવાઈડ બાય આર. v પ્લસ વી ટુ વી. ઓ માય ગોડ, જાદુ થઈ ગયું. 2v. એટલે હર વખતે ભેજામારી કરવી પડશે નહીં. સૂત્ર યાદ રાખી લ્યો પછી કામ તમામ. પણ શોર્ટકટ સાથે મિત્ર કન્ડિશન ખાસ યાદ રાખવાની હોય. એટલા માટે જ છે હું શોર્ટકટનો ખૂબ જ વિરોધી છું. કેમ તો કે 10 કન્ડિશન યાદ રાખો ત્યારે એક સૂત્ર યાદ રહે. પણ આમાં છે એટલું બધું કાંઈ ખાસ છે નહીં. થીટા શું લેવાનું? અહીંથી લેવાનું. તો તમારે સાઇન થીટા ડિવાઈડ બાય 2 આવશે. કાંઈ વાંધો નહીં, મોજ કર. અત્યારે યાદ રાખ, આનામાંથી કન્સેપ્ટ બનાવશે આપણે. કરી લ્યો નોટ ડાઉન. બાકી આમાં કાંઈ કાઢ લેવા જેવું હતું થોડું કરી લીધું? પૂછી નાખ. તો ચાલો મિત્રો આપણે છે થોડુંક એનાલિસિસ કરીએ. જે બોડી છે રોલ પણ થતી હોય અને ટ્રાન્સલેશન મોશન પણ કરતી હોય, એટલે ધક્કો મારતો પણ હોય અને ફરીને પણ જતી હોય. આગળ પણ વધે ને ફરીને પણ. પાછા. યસ. હવે એસ્કલરેશન એટલે ભાઈ પ્રવેગ. એક્સલરેશન જગતમાં જ્યાં જ્યાં સર્ક્યુલર મોશન થશે ત્યાં એક બળ લાગશે, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એને રિલેટેડ જે હશે એક શું હશે? સેન્ટ્રીપિટલ એક્સલરેશન. એટલે કોઈ બી ઓબ્જેક્ટ છે એ રોટેશન કરતું હોય તો એની સાથે એક પ્રવેગ તો હોય અને હોય જ હોય મારા ભાઈ. કેટલું હોય? સેન્ટર આગળ. પણ આપણે એને શું કહીએ? રેડિયલ. કેમ તો કે એસી છે, એસીએમ મળે આપણે લોચો ન થાય એટલે. કેટલું હોય? વી સ્ક્વેર ડિવાઈડ બાય આર. વધારે વ્યવસ્થિત લખી તો આર ઓમેગા સ્ક્વેર. બે વસ્તુ એક જ છે ભાઈ. વી ની જગ્યાએ શું મૂકી દીધું? આર ઓમેગા. એટલે એકવાર આર કેન્સલ થઈ જશે એટલે આર ઓમેગા સ્ક્વેર આવ્યું. પ્લસમાં જો સપોઝ આને આલ્ફા હોય આ જ ડાયરેક્શનમાં તો આ એ ટેન્જન્શિયલ પણ આવશે અને કેટલું હશે? આર ઇન્ટુ આલ્ફા. જ્યાં આર શું છે? જે પોઈન્ટને અબાઉટ રોટેટ કરે છે ત્યાંથી એનું ડિસ્ટન્સ છે. અને આર શું છે? આ બી જ્યાંથી ડિસ્ટન્સ કરે છે એ ટ્રાવેલ કરે. સપોઝ અહીંયા કીધું હોય તો અહીંથી ડિસ્ટન્સ સ્મોલ આર હોય. સપોઝ લ્યો ને એક્સ હોય, એક્સ તો આ જગ્યાએ એક ટેન્જન્શિયલ હશે એટી. આમ છે ને આમ આલ્ફા. તો ખપાક કરતું આમ આવશે કેટલું? એક્સ ઇન્ટુ આલ્ફા. આર ઇન્ટુ આલ્ફા મીન્સ એક્સ ઇન્ટુ આલ્ફા. પણ એક સેન્ટર બાજુ હશે.
આને યાદ રાખજો ઓલવેઝ રેડિયલ એટલે સેન્ટર બાજુ તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે જે કાંઈ પણ હોય સેન્ટ્રીપિટલ તમારી ભાષામાં કહેતા હોય એ આર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. આ ખબર પડે. આ સેન્ટરથી ડિસ્ટન્સ લેવાનું હોય છે દર વખતે આર આવશે નહીં. આટલી ખબર પડી ગઈ જગતમાં છે જ્યાં જ્યાં સર્ક્યુલર મોશન થશે ત્યાં રેડિયલ તો હશે ને હશે. જો સપોઝ આની સ્પીડ ચેન્જ થતી હોય એંગ્યુલર સ્પીડ તો આલ્ફા હોય. આલ્ફા એટલે કાંઈ નથી ડી ઓમેગા ડિવાઇડ બાય ડીટી. એટલે જ્યાં કાંઈ પણ ડી ઓમેગા હશે એટલે ઓમેગા ચેન્જ થતો હશે ને આલ્ફા હશે તો એ કેવું હશે ટેન્જન્શિયલ ડાયરેક્શનમાં હશે. સપોઝ એ ઘટાડતું હોય તો આલ્ફાની ડાયરેક્શન છે એ આમ હોય ઓમેગા તો આપણે એટી કેવું લેશી આની વિરુદ્ધ દિશામાં આર આલ્ફા. બરોબર. આટલી વસ્તુ ખબર પડી ગઈ. નોટ ડાઉન કરી લેજો મિત્રો. એક છે એ રેડિયલ આર ઓમેગા સ્ક્વેર અને એક ટેન્જન્શિયલ હોય આર આલ્ફા જે આલ્ફાની ડાયરેક્શનમાં હોય. રિઝલ્ટન્ટ છે તમારી રીતે લઈ શકો. સદીશ બદીશથી ચડાવવું હોય વેક્ટર વેક્ટર. બરોબર. આટલી બેઝિક વસ્તુ મેં તમને કીધી સર્ક્યુલર મોશન જે ચેપ્ટર નંબર 4 માં આવે છે તેમ છતાં મેં તમને અત્યારે અહીંયા કહી દીધી કેમ કે આનો ઉપયોગ થવાનો છે. હો પાછો ભૂરાને બોલાવો. પાછો ભૂરાને કેમ તો કે જે એનાલિસિસ બાકી છે ફટાફટો ભાઈ. હવે ટ્રાન્સલેશન મોશન પ્લસ રોટેશનલ મોશન કમ્બાઇન્ડ મોશન. એ મોશનને લૂઝ નથી કરવાની. જો હાલો એસીએમ સૌનો સાથ સૌનો વિકાસ. આ બી એસીએમ આ બી એસીએમ આ બી એસીએમ આ બી એસીએમ આખું રાજ્ય એસીએમ થઈ જશે. પણ જો સપોઝ આમાં આલ્ફા પણ હોય અને રોટેટ પણ થતું હોય સપોઝ પહેલા ખાલી રોટેટ થતું હોય તોની વાત કરીએ તો એક તો આનામાં છે એ કેટલું હોય છે ખાલી આલ્ફા ઉભા રહ્યો ખાલી ઓમેગા છે લ્યો ને આલ્ફા છે નહીં તો એ ટેન્જન્શિયલનું ઇક્વેશન શું થાય આર ઇન્ટુ આલ્ફા. આલ્ફા 0 એટલે આમાં ટેન્જન્શિયલ હશે નહીં ખાલી ઓમેગા હોય તોની વાત છે. તો આ પોઈન્ટ આગળ લઈ તો ઓલવેઝ સેન્ટર આગળ સી રાખી તો આર ઓમેગા સ્ક્વેર. આ પોઈન્ટ આગળ લઈ તો સેન્ટર આગળ આર ઓમેગા સ્ક્વેર. આ પોઈન્ટ લઈ તો સેન્ટર આગળ ઓમેગા સ્ક્વેર. આ બી આર ઓમેગા સ્ક્વેર. અરે રે 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 દર વખતે તો આ છે. સપોઝ આને સપોર્ટ કરવા વાળો આલ્ફા હોય તો ખપાક કરતો આ ડાયરેક્શનમાં આવશે આર આલ્ફા. ખપાક કરતો આ ડાયરેક્શનમાં આવશે આલ્ફા. કેમ તો કે આમ ફરે છે ને તો આમ આને સપોર્ટ કરશે આને આમ સપોર્ટ કરશે આને આમ સપોર્ટ કરશે આર આલ્ફા આને આમ સપોર્ટ કરશે. ખબર પડે છે. આ ખાલી રોટેશનલ છે ભાઈ. રોટેશનલમાં આલ્ફા હોય તો ટેન્જન્શિયલ ઉમેરાશે જો આલ્ફા હોય તોની વાત છે. હવે ભૂરો આવ્યો ભૂરો. એ ભૂરા અહીંયા હવે મને કે આખા રાજ્યનું મોશન કેવી થશે તો ભૂરો કહે કે સાહેબ સૌનો સાથ સોનો વિકાસ કરી દો ને જિલ્લા વાઇઝ વિકાસ કરી દો. તો આ એસીએમ થી જતું હોય તો આ સીએમ થી તો જશે જ પણ આ બી એસીએમ થી જશે આ બી એસીએમ થી જશે આ બી એસીએમ થી જશે. પણ દોસ્ત આને છે એ ફરે પણ છે અને આલ્ફા પણ છે આની પાસે. તો ટેન્જન્શિયલ આર આલ્ફા રેડિયલ આર ઓમેગા સ્ક્વેર. ટેન્જન્શિયલ ખપાક કરતું કેમ તો કે આમ ખપાક કરતું આવશે આર આલ્ફા અંદરની બાજુ આર ઓમેગા સ્ક્વેર. અંદરની બાજુ એવું બોલવાની મજા આવે કેમ તો કે રેડિયલી છે ને એટલે બીજું કાંઈ મિનિંગ લેવાનો છે નહીં. તો આલ્ફા ખપાક કરતો ઉપર આવશે ટેન્જન્શિયલ આર આલ્ફા પણ રેડિયલ આર ઓમેગા સ્ક્વેર ખપાક આર આલ્ફા પણ રેડિયલ આર ઓમેગા સ્ક્વેર. આર ઓમેગા સ્ક્વેર મારા મિત્ર ઓલવેઝ અંદરની બાજુમાં જ આવશે કેમ તો કે એને ત્યાં જ રસ છે સેન્ટર આગળ જ જવું હોય. નોટ કરી લેજો. હાય વેવિંગ કરે છે કરી લીધું પૂછી નાખો. ये शाम मस्तानी मदहोश किए जाए ये डोर कोई खींचे तेरी ओर लिए जाए. પણ કઈ બાજુ જશે એ જ જોવાનું છે. અચ્છા હવે આવ્યા ગાડી ઉપર પ્યોર રોલિંગ.
સરક્યા વિના ગબડવું, પ્યોર રોલિંગ. ખાલી રોલિંગ કે ને તો એ તમારા માટે એવું આવશે. અહીંયા જોજો જોજો જોજો. ઓકે, સપોઝ આ ગ્રાઉન્ડ છે જે સ્ટેડી છે, આનું સેન્ટર છે ઓ, ઓડી બાબા ઓ. સપોઝ આ ડિસ્ક છે કે ગમે એ ઓબ્જેક્ટ હોય જેનું માસ છે યમ, જેની રેડિયસ છે આર, આનો સીએમ છે આખા રાજ્યને VCM થી લઈ જાય છે. તો આને પોઈન્ટ એ કયો, આને બી કયો, આને સી કયો અને આ ડી કયો. તો મારા મિત્રો પૂરાને બોલાવવાની હવે જરૂર છે નહીં. સૌનો સાથ સૌનો વિકાસ. આ VCM આ બાજુ આવશે, VCM આ બાજુ આવશે. સપોઝ આ ઓમેગા છે, અહીંયા છે, તો ફરવાને લીધે ખપાક અહીંયા નીચે આવશે આર ઓમેગા. ફરવાને લીધે આને સપોર્ટ કરશે ખપાક આર ઓમેગા. આ ઉપર જશે ખપાક આર ઓમેગા. પણ એ આમ આવશે ખપાક આર ઓમેગા. વ્યવસ્થિત વ્યવસ્થિત, ક્યાંય જાજુ આગું જવાનું જરૂર છે નહીં. પણ આ સૌનો સાથ સૌનો વિકાસ, આ ભૂરો એવો છે જ્યારે પ્યોર રોલિંગ હોય ને, પ્યોર રોલિંગ ત્યારે છે ફ્રિક્શન 0 લાગશે. કયું તો કે કાઇનેટિક. એ પછી સમજાવું. સ્ટેટિક ફ્રિક્શન એ પછી વાત કરશી. એફ કાઇનેટિક. કાઇનેટિક ફ્રિક્શન ક્યારે લાગે? જ્યારે ઘસારો થાય. સર ઘસારાને તો ઘર્ષણ બળ કહેવાય. સમજાવું. કોઈ પણ સરફેસ હોય, કોઈ પણ સરફેસ હોય એમાં ઘસારો ક્યારે થાય? કાંઈક ઈ સ્પીડમાં જશો. સપોઝ આ છે 2 મીટર પર સેકન્ડ, જાય બી 2 મીટર પર સેકન્ડ ભેગે ભેગું, તો ભેગે ભેગું જાય છે તો ઘસારો થતો નથી. સપોઝ આ 2 મીટર ને આ 1.9 મીટર પર સેકન્ડ, હવે ઘસારો થશે. કેમ તો કે આ સરફેસ થોડીક વધારે આગળ જાય છે, આ થોડીક ધીરે આગળ જાય છે. તો જ્યાં કાંઈ પણ સ્પીડમાં ડિફરન્સ આવશે ને મિત્રો, ત્યાં છે ઘસારો થવાનો જ છે. તો આ જગ્યાએ ઘસારો ન થાય, એના માટે શું કે આ જે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડ અને આ પોઈન્ટ એ ની વેલોસિટી સેમ હોવી જોઈએ. તો જેલા ઘસારો નહીં થાય ને. બાકી કાંઈક સ્પીડ આવી ગઈ, સપોઝ આમ અહીંયા કાંઈક સ્પીડ આવી ગઈ, સ્પીડ તો આગળની બાજુ ઘસારો થશે. સપોઝ VCM વધારે થઈ ગયું, તો આગળની બાજુ સ્પીડ વધારે છે, તો ઘસારો કઈ બાજુ આવશે? પાછળની બાજુ. સીધી વાત, નો બકવાસ યાર. પ્યોર રોલિંગ મોશનમાં થાય કેવું કે આ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે ને, પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ ચાલો ગ્રાઉન્ડ ઉપર છે અને આપણે નામ આપી દઈએ P. બરોબર. પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ કયો છે તો કે A. ઇન પ્યોર રોલિંગ કાઇનેટિક ફ્રિક્શન is equals to 0 at point of contact. એના માટે શું થવું જોઈએ? The relative motion between point of contact and surface is 0. રિલેટિવ મોશન 0 હોવી જોઈએ. સરફેસ આની જેટલી સ્પીડ હોવી જોઈએ એવી આની હોવી જોઈએ. એવું ન થયું કે આની જેટલી 5 મીટર પર સેકન્ડ એટલી 5 મીટર પર, તો 10 નો ડિફરન્સ આવશે. બે સેમ જ હોવી જોઈએ. સપોઝ આ 5 મીટર પર સેકન્ડ થી જાય છે તો 5 મીટર પર સેકન્ડ. હવે તમે કહેશો સર જમીન થોડે 5 મીટર પર સેકન્ડ થી જાય. સપોઝ એવું બને, આને આપણે આના ઉપર રાખી 5 મીટર પર સેકન્ડ અપાવી તો હલવાઈ રહ્યું ને બિચારું. તો આને ભેગું કેવું જવું પડે? 5 મીટર પર સેકન્ડ થી જવું પડે નીચેના પોઈન્ટને. બરોબર. એ આવશે, ચિંતા કરો માં. તો મેં શું કીધું કે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ અને સરફેસ વચ્ચે રિલેટિવ મોશન હોવી જોઈએ નહીં. જો સાપેક્ષ વેગ કાંઈ પણ આવશે ને, કાંઈ પણ ડિફરન્સ હશે વેલોસિટીમાં, સીધો ઘસારો આવશે. કેમ તો કાઇનેટિક ફ્રિક્શન છે એ રિલેટિવ મોશનને ઓપોઝ કરશે. તો ઇન પ્યોર રોલિંગ Fk is equals to 0. તો સોરી, અને કયો Vp is equals to 0 છે, જે P પોઈન્ટ છે ગ્રાઉન્ડ ઉપર છે. તો VAB કેવો હોવો જોઈએ? 0. બેની સ્પીડ સરખી હોય તો જ રિલેટિવ મોશન 0 થઈ જશે. તો VA is equals to 0. મને VA કયો? VA મારે VA માં રસ છે. VA છે એ આ બાજુ જવા માંગે છે VCM, એને CM લઈ જાય છે, પણ
જીલા વાઇઝ છે એ ઊંધું જાય છે આર ઓમેગા, બરોબર. તો પણ આ કેવું થવું જોઈએ? 0. 0 ઇઝ ઇક્વલ્સ ટુ VCM માઇનસ આર ઓમેગા. તો આર ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ VCM. ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ VCM ડિવાઇડ બાય આર. ઓ વાવ વાવ. This is the condition for pure rolling in 94%. સાહેબ બાકીના 6% એ અલગ કિસ્સામાં આવશે, પણ કન્સેપ્ટ મેન ખબર પડી ગઈ ને. આની અને આની સિટી સરખી હોવી જોઈએ. આની જે વેલોસિટી એવી જોઈએ વેલોસિટી. ન તો શું થાય? શું સ્પીડમાં ડિફરન્સ આવશે? સ્પીડમાં ડિફરન્સ આવે એટલે મિત્રો કાઇનેટિક ફ્રિક્શન લાગશે અને લાગશે જ. તો શું થશે? એવા કિસ્સામાં પ્યોર રોલિંગ કહી શકાય નહીં. પ્યોર રોલિંગ માટે બેની સ્પીડ સરખી હોવી જોઈએ. જો ગ્રાઉન્ડ ઉપર હાલતું હોય તો આનું VA ઇઝ ઇક્વલ્સ ટુ 0 કરી નાખ્યું, જેટલું આગળ એટલું જ પાછળ. VCM ઇઝ ઇક્વલ્સ ટુ આર ઓમેગા, તો ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ VCM ડિવાઇડ બાય આર. ધીસ ઇઝ ધ કન્ડિશન ફોર પ્યોર રોલિંગ ઇન વેલોસિટી, ઇન ટર્મ્સ ઓફ વેલોસિટી. ઓકે, નોટ ડાઉન કરી લેજો. હવે વધશે એક્સેલરેશન તરફ. પણ હવે એક મિત્ર પ્રશ્ન થાય કે આની સ્પીડ 0 છે તો અહીંયા ઊભું ન રહે. એ છે મિત્ર એક્સેલરેશનમાં આવશે, તમને કહીશ. કરી લીધું નોટ ડાઉન? પૂછી નાખો. સપોઝ આ એક ગેંદો છે, બરોબર. ગેંદાને મોટું દોડવા દો. કેમ? તો કે એમાં 3 વેક્ટર આવશે એક્સેલરેશનના. આનો CM છે આખારે, જેને ACM થી લઈ જાય છે. તો આના હરેક જિલ્લા છે ACM થી આગળ તો વધશે જ. આ આવશે ACM, આ બી આવશે ACM. આ ફરે પણ છે તો હરેક જગ્યાએ છે રેડિયલ ડાયરેક્શનમાં આર ઓમેગા સ્ક્વેર આવશે. અંદરની બાજુ સપોઝ ઓ પોઈન્ટ કહી દો આર ઓમેગા સ્ક્વેર, આર ઓમેગા સ્ક્વેર. પણ આને સ્પીડ વધારવા વાળો આલ્ફા પણ છે, તો ખપાક કરતો આ ડાયરેક્શનમાં આર આલ્ફા પણ આવશે. હરેકમાં ટેન્જન્શિયલી આર આલ્ફા પણ આવશે. હાલ અહીંયા ઉમેરી દઈએ ને, એમાં કાંઈ ખોટું છે નહીં. અહીંયા બી કયો આવશે? તો કે આર આલ્ફા. પણ આપણે રસ કેમાં છે? નીચામાં નીચું પોઈન્ટ હોય, પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ આગળ બીલું બારબર પી અને આ એ. પી છે એ ગ્રાઉન્ડ ઉપર છે અને એ છે એ સર્કલ ઉપર છે, એટલે કે ડિસ્ક ઉપર જે કાંઈ પણ હોય. પણ જો દોસ્તાર આપણે શું કીધું હતું કે રિલેટિવ મોશન બિટવીન ધ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ એન્ડ ગ્રાઉન્ડ શુડ બી 0. તો જેટલી આની સ્પીડ હોય એટલી જ આની સ્પીડ હોય, બરોબર. VA ઇઝ ઇક્વલ્સ ટુ VP. આપણે શું આવ્યું હતું છેલ્લે? VA ઇઝ ઇક્વલ્સ ટુ 0 આવ્યું હતું ને. તો 0 નું 0 રાખવું હોય, સપોઝ તમે કોઈ પણ વસ્તુ ઊભી હોય એને તમે ફોર્સ લગાડો, એક્સેલરેશન આવે તો એની સ્પીડ ચેન્જ થાય. પણ આપણે 0 ને 0 રાખ્યું હોય તો શું કરવું પડશે? એક્સેલરેશન બી કાંઈ આવવું જોઈએ નહીં. તો આ પોઈન્ટ આગળ આ પોઈન્ટનું એક્સેલરેશન કેટલું છે? તો કે 0 છે. ગ્રાઉન્ડ ઊભું હોય તો ગ્રાઉન્ડનું એક્સેલરેશન 0. તો AP ઇઝ ઇક્વલ્સ ટુ 0, તો AA વિલ શુડ ઓલ્સો બી 0. તો AA માટે જુઓ, AA એ જવા માંગે છે ACM થી, પણ આ બાજુ કેટલો જાય છે? આર આલ્ફા થી. તો આ 0 મૂકી દો, ACM માઇનસ આર આલ્ફા. ACM ઇઝ ઇક્વલ્સ ટુ આર આલ્ફા, ધેન આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ ACM ડિવાઇડ બાય આર. ધીસ ઇઝ ધ કન્ડિશન ફોર પ્યોર રોલિંગ. હવે તમારામાંથી એક ભૂરો હોય છે જોવાવાળામાંથી, અને રાડું નાખતો હોય છે, પણ મને નહીં સમજાતું હોય. કેમ? તો કે તમે રાડું છે તમે વર્તમાન કદાચ તમારા વર્તમાન કાળમાં નાખતો હોય, પણ હું ભૂતકાળમાં વિડીયો રેકોર્ડ કરી લીધું હોય તો મને છે તમારી રાડ ક્યાંથી સંભળાશે? પણ તમારી અંતરાત્માને હું સમજી ગયો. કેમ? તો કે હું ટાઈમ ટ્રાવેલિંગ છે એ સમજી શકું છું. એટલું બધું ઊંડું નથી ઉતરવાનું. સામાન્ય પ્રશ્ન છે કે મિત્રો આનું શું થશે? મેં શું કીધું? એક્સેલરેશન શુડ બી ઇક્વલ 0. પણ ના મિત્ર ના, આ ટેન્જન્શિયલ એક્સેલરેશન શુડ બી 0 ઇન પ્યોર રોલિંગ.
ઇન પ્યોર રોલિંગ ટેન્જેન્શિયલ એક્સલરેશન એટલે કે સ્પર્શીય પ્રવેગ E0 થશે. પણ મિત્ર રેડિયલ તો અહીંયા રહેવાનો જ છે. શું કામ રેડિયલ રહેશે? પણ જો આ એવું નથી ને કે અહીં એ છે એ સપોઝ આની સ્પીડ પણ 0 હોય અને એક્સેલરેશન 0 થાય શું કે સ્પીડ 0 છે તો કોઈ એને હલાવવાળો છે નહીં તો ન્યાન ઊભો રહેશે તો ન્યાન ઊભો રહેશે. આ આખી વસ્તુ એ પણ એવું નથી થતું ને. એ આગળ પણ વધે છે ને રોલ પણ કરે છે. તો આનો રોલ શું તો કે આને છે ને સેજ ઉપર ઉપાડશે. અહીંયા સેજ ઉપર ઉપાડશે તો આ એના પછીનો પોઈન્ટ અહીંયા આવશે તો આ હજી આગળ જશે. કેમ તો કે એને આર ઓમેગા સ્ક્વેર છે એ લઈ જશે. આર ઓમેગા સ્ક્વેર છે આને લઈ જશે. પણ બાકીના પોઈન્ટ છે એ ભરાફરથી નીચે આવતા જશે. એક ક્ષણે એક ફોટો પાડ્યો તો પોઈન્ટ એ, બીજા ક્ષણે ફોટો પાડ્યો તો પોઈન્ટ બી છે એ આવશે પ્યોર રોલિંગમાં. સોરી આખી બોડી પ્યોર રોલિંગમાં પણ બી પોઈન્ટની વેલોસિટી 0, એક્સેલરેશન બી 0. પછી પોઈન્ટ સી નો વારો આવશે પ્યોર રોલિંગમાં અને વેલોસિટી 0 થશે, એક્સેલરેશન બી 0 થશે. પણ આ બધાને ઉપર લઈ જવા વાળો કોણ હશે? આર ઓમેગા સ્ક્વેર. એ તો હોવાનો જ. કદાચ તમને સાચું ખોટું વિધાન પૂછે કે ઇન પ્યોર રોલિંગ ધ એક્સેલરેશન ઓફ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 0. ખોટું. આ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે એનું ટેન્જન્શિયલ એક્સેલરેશન 0 થઈ જાય. જુઓ આને સ્પર્શ સ્વરૂપે ટેન્જન્ટ સ્વરૂપે છે ને, પણ રેડિયલ એક્સેલરેશન તો હશે અને એ શું કરાવશે? એને ઉપર નીચે લઈ જશે. બરોબર ને? આમ જતું હોય તો એ આમ લઈ જશે, આમ જતું હોય છે આમ લઈ જશે. ખબર પડી? પ્યોર રોલિંગમાં પોઈન્ટ ઓફ કોન્ટેક્ટની રિલેટિવ વેલોસિટી 0 હોવી જોઈએ અને ટેન્જન્શિયલ એક્સેલરેશન બી 0 હોવું જોઈએ. પણ મારા મિત્ર એક્સેલરેશન 0 હોય એવું જરૂરી છે નહીં. ખબર પડી ગઈ? નોટ ડાઉન કરી લેજો. આ મેઇન પોઈન્ટ રેડિયલ એક્સેલરેશન ઇઝ નોટ ઇક્વલ ટુ 0. રેડિયલ એક્સેલરેશન નહીં હોય તો આ ઓબ્જેક્ટ છે એ ફરશે નહીં. આ પોઈન્ટ એનો એ પોઈન્ટ છે ન્યાન રહેશે. એનો મતલબ એમ કે આખી બોડી ન્યાન ઊભી છે. બરોબર? નોટ ડાઉન કરી લેજો. કરી લીધું? પૂછી નાખું. સપોઝ આ એક ગેંદો છે, આ VCM છે, આને આગળ લઈ જાય છે તો સૌનો સાથ સૌનો વિકાસ બધાનું VCM તો આવશે જ. આવાનું જ તે મિત્ર આ બી VCM. આને ઓમેગાથી પણ ફરે છે. સપોઝ અહીંયા છે આર ઓમેગા આવશે ખુપાક કરતી. કેમ તો કે આ ફરે છે એટલે ખુપાક કરતી આર ઓમેગા આવશે. અહીંયા આર ઓમેગા આવશે. ખપાક કરતી અહીંયા શું આવશે? એ આર ઓમેગા. અહીંયા બી આર ઓમેગા. આપણે રસ કોના આગળ છે? પોઈન્ટ એ આગળ. બીજા કોઈ આગળ રસ છે? કેમ કે ત્યાં મજા આવે લોઅર મોસ્ટ પોઈન્ટ આગળ. કોકવાર એવું બન્યું, કોકવાર VCM છે એ આર ઓમેગાથી વધી ગયું. એવી કન્ડિશન વિચારો દી. પછી પહેલા આર ઓમેગા છે એ VCM થી વટી ગયું. એટલે કે પાછળની વેલોસિટી છે આગળ જવાની વેલોસિટી કરતાં વધી ગઈ. વિચારો એવી કન્ડિશન. સ્પ્લેન્ડર ગાડી, કિક મારો, પહેલા ચાવી ઓન કરો, ગાડી ઓન કરો, કિક મારો, ક્લચ દબાઈને ફર્સ્ટ ગિયરમાં ઝૂમ કરતો છોડો. પહેલા વ્હીલ ફૂલ સ્પીડમાં ફરશે. કેમ તો કે ગાડી ચાલુ કરશો, કિક મારશો તો સિલિન્ડરમાં સ્પાર્ક થશે, પેટ્રોલના ટીપા પડશે, ધડાકો થશે. પિસ્ટન સાથે છે સિલિન્ડરમાં પિસ્ટન હશે, પિસ્ટન સાથે છે ગિયર કનેક્ટેડ હશે, ગિયર સાથે આપણું વ્હીલ કનેક્ટેડ હશે જેનાથી આપણે પહેલા વ્હીલ ફરશે પછી ગાડી આગળ હલશે. કહેવા શું માંગુ છું? ક્રોનોલોજી સમજ રહે હો? પહેલા પેડું ફરશે એટલે પહેલા ઓમેગા આવશે પછી ગાડી આગળ વધશે. ખબર પડે છે? પહેલા પેડું ફરે એટલે પહેલા ઓમેગા આવે એટલે આર ઓમેગાની કિંમત ફટાક કરતી વધશે. પણ VCM ક્યારે આવશે? કહું તમારી ગાડીને આગળ લઈ જવાવાળું ફ્રિક્શન છે. તમને સાબિત કરીને બતાડું. આર ઓમેગા આમ છે તો આ બાજુ સ્પીડ વધી ગઈ, રિલેટિવ વેલોસિટી આ બાજુ, તો ફ્રિક્શન કઈ બાજુ લાગશે? આ બાજુ. કાઇનેટિક ફ્રિક્શન ઓલવેઝ એક્ટ્સ ઓપોઝિટ ધ ડાયરેક્શન ઓફ રિલેટિવ મોશન. ઓમેગા આમ ફ્રિક્શન છે તમારી ગાડીને ધક્કો મારશે એના લીધે તમારી ગાડીની સ્પીડ આવશે. બરોબર? તો ફ્રિક્શન આવા કિસ્સામાં કરશે શું? સપોઝ આર ઓમેગા ઇઝ ગ્રેટર ધેન 0. આ કન્ડિશન કઈ? ગાડી ઓન કરવાની. ફર્સ્ટ ગિયરમાં લીવર મારવાનું, એક્સલરેટર દબાવવાનું.
બરોબર, એક્સલેરેશન ના વિચારતા, લ્યો ને લીવર યુ મારવાનું, ફર્સ્ટ ગિયરમાં લીવર યુ મારવાનું, થશે શું, પૈડું એકદમ ફૂલ સ્પીડમાં ફરશે પણ છે ગાડી આગળ જશે નહીં. પહેલાં તો શું થશે, ફ્રિક્શન છે, ફ્રિક્શનનું કાર્ય શું, ફ્રિક્શનનું કાર્ય, ફ્રિક્શન જુઓ વેલોસિટીની ડાયરેક્શનમાં લાગે છે તો એને સપોર્ટ કરશે. હાલને તમને સપોર્ટ કરું સીએમ સાહેબ તો એ વેલોસિટીને વધારશે, પણ આ પોઈન્ટને અબાઉટ જુઓ, આ પોઈન્ટ ઓ ફ્રિક્શન છે એ એન્ટી ક્લોકવાઇઝ લાગે છે. જો ટોર્ક આ આર ઓમેગા સોરી એફ ઇન્ટુ આર ટોર્ક લગાડશે ને, ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ આર ક્રોસ એફ. તો જુઓ આ આર છે એ એન્ટી ક્લોકવાઇઝ લાગે છે, પણ પૈડું કેવું ફરે છે, ક્લોકવાઇઝ. તો હજી આલ્ફા જનરેટ થશે, આલ્ફા એ એન્ટી ક્લોકવાઇઝ હશે, જે શું કરશે, ઓમેગાને ઘટાડશે. ક્યાં સુધી ઘટાડશે, વી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ આર ઓમેગા ડેશ, જ્યાં સુધી ફ્રિક્શન છે એ 0 થાય નહીં ત્યાં સુધી. કયા ફ્રિક્શનની વાત કરું છું, કાઇનેટિક ફ્રિક્શનની, બરોબર. રિલેટિવ વેલોસિટી આવે એટલે ત્યાં કાઇનેટિક ફ્રિક્શન જ આવશે. તો મારા દોસ્ત ગાડીને કિક મારો ફર્સ્ટ ગિયરમાંથી, અચાનક ક્લચ છોડીને લીવર દબાવો તો પહેલાં પૈડું ફરે, પછી ગાડી આગળ વધે. પૈડું ફરે તો થાય શું, ઓમેગા બહુ વધારે હોય, ફ્રિક્શન છે આગળની બાજુ લાગશે, જેથી કરીને છે એ ગાડીને સપોર્ટ કરશે. જા મારી દોસ્ત ગાડી તને આગળ ધકેલું તો વી છે એ વધારશે, પણ ઓમેગા છે વ્હીલની ઓપોઝિટ ડાયરેક્શનમાં ટોર્ક લગાડશે. વ્હીલ આમ ફરતું હોય પણ ફ્રિક્શન આમ લાગવાથી ટોર્ક આમ લાગશે, જેને લીધે ઓમેગા ઘટાડશે. ક્યાં સુધી, પ્યોર રોલિંગ કન્ડિશન ના આવે ત્યાં સુધી. પ્યોર રોલિંગ એટલે કાંઈ નહીં, પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ આગળ છે, ફ્રિક્શન 0 થઈ જાય. સપોઝ હવે કિસ્સો નંબર 2. માસ્ટર છો યાર, તમે ખબર જ પડી ગઈ છે. અહીંયા ગાડીને આપણે લીવર મારવાની તો અહીંયા ગાડીને ઊભી જ રાખવી પડશે ને. કેમ, તો કે તમે અચાનક બ્રેક મારો તો થાય શું કે ગાડીના જે ડટ્ટા હોય ને ખટાક કરતો ટાઈટ કરી દે વ્હીલને, એટલે વ્હીલની પેલી ઓમેગા 0 થઈ જશે. એટલે ઓમેગા પહેલાં 0 થશે, પણ ગાડી તો આગળ હાલતી હશે ને, તો આ છે અથવા 0 થઈ જશે અથવા હાવ ઓછું થઈ જશે, આર ઓમેગા. તો આ બાજુ રિલેટિવ વેલોસિટી આવે, અહીંયા જુઓ આ VCM અને આર ઓમેગા. અહીંયા લખું ગड्डी तुसी गड्डी को ब्रेक मारो, गड्डी ने ब्रेक मारता तो होगा क्या, व्हील ઊભું રહી જશે અથવા વ્હીલની સ્પીડ સાવ ઓછી થઈ જશે. એટલે આર ઓમેગા છે એ ઓછો થઈ જશે. જો આર ઓમેગા ઇઝ લેસ ધેન VCM. પણ ગાડી છે ના, ગાડી કે મારી ઇનર્શિયા વધારે છે તો હું તો આગળ જ જઈશ. ગાડી પેડું છે ને ઢસડાતું આગળ જશે. તો જો ઢસડાશે આગળની બાજુ તો ફ્રિક્શન કઈ બાજુ લાગશે, પાછળની બાજુ. અહીંયા આર ઓમેગા લખ નાખું, ફ્રિક્શન છે એ પાછળની બાજુ લાગશે. આ પાછલા પેડાની વાત કરું છું, પહેલાં આગલા પેડાની વાત ન કરતા. આગલાનું થોડુંક અલગ હોય, એમાં કાંઈ મૂંઝાવા જેવું છે નહીં. આ પાછલા પેડાની વાત, બ્રેક મારો, ડટ્ટો મારો તો પહેલાં ઓમેગા 0 થાય અથવા ઓમેગા હાવ ઓછો થઈ જાય, તો આ વેલોસિટી ઓછી થઈ જશે. આ બાજુ સ્પીડ વધારે હશે તો ઢસડાશે પાછળ. હવે ફ્રિક્શન શું કરશે તમારી ગાડીને, ના સીએમ છે, સીએમ સાહેબ તમે બહુ સ્પીડથી આગળ લઈ જાઓ છો, તમારા જિલ્લાઓની કેપેસિટી નથી, તો શું કરશે, ફ્રિક્શન એને પાછળ લઈ આવશે. ફ્રિક્શનનું કાર્ય લખ નાખું કે એફનું કાર્ય, હવે એફનું કાર્ય વર્ક ઓફ ફ્રિક્શન, ઇંગ્લિશ મીડિયમવાળા લખી શકે વર્ક ઓફ ફ્રિક્શન, ઇટ ડિક્રીઝિસ ધ લિનિયર વેલોસિટી. જો એની ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગે છે, પણ ઓમેગા ડાયરેક્શનમાં હોય ને, અને ઓલ્યુ ઓમેગા ક્લોકવાઇઝ છે, તો તમે અહીંયા જુઓ ફ્રિક્શન છે એ પણ ક્લોકવાઇઝ ટોર્ક લગાડે છે. કેમ તો કે પાછળની બાજુ છે, આમ જો ટોર્ક ક્લોકવાઇઝ. તો આનું જે આલ્ફા જનરેટ થશે એ બી કેવું હશે, ક્લોકવાઇઝ, જે ઓમેગાને સપોર્ટ કરશે. તો ઓમેગા ઇન્ક્રીઝ થશે ક્યાં સુધી, ઓમેગા ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ વી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ આર ઓમેગા ડેશ ન થઈ જાય ત્યાં સુધી. આ કન્ડિશન કેવી, તો કે પ્યોર રોલિંગ. આની તમને સાબિતી જોતી હોય શું કરવાનું, અખતરા ન કરતા, કદાચ તમે એક્સપિરિયન્સ કરેલું હોય છે. ગાડી ફૂલ સ્પીડમાં લઈ જાઓ, બ્રેક મારો, પછી બ્રેક છોડી દો ને, બ્રેક મારો ને બ્રેક પછી સ્લીપ થાય, પેડો ઊભું રહી જાય સ્લીપ થાય. બહુ સ્લીપ નથી કરાવવાની, આગળ નથી જવા દે, સીધી રાખવાની. સ્લીપ થાય પછી બ્રેક મૂકી દેશો ને અચાનક તો બેડું ફરવા માંડશે. કેમ તો કે એ ઓમેગાને વધારે છે.
એ આપણને અંદાજો આવી જાય કે સ્પીડ એકદમ પૈડાની વધી ગઈ. કેમ તો કે ગાડી છે પછી ફ્રી મોડમાં આવી જાય, ન્યુટ્રલ મોડમાં, મજા આવે. એટલે બ્રેક મારો ને થાય શું, એ સ્પીડ તમારી ગાડીની આખી ટ્રાન્સલેશન મોશનની ઘટાડશે, પણ પૈડાની સ્પીડ છે એ વધારવાની કરશે. ક્યાં સુધી? પ્યોર રોલિંગ થાય નહીં ત્યાં સુધી. ને પ્યોર રોલિંગ થઈ જાય ત્યારે ફ્રિક્શન કેવું હોય? 0. કાઇનેટિક ફ્રિક્શનની વાત કરો છો. ખબર પડી ગઈ મિત્રો? આ હતી આખી માથાકૂટ. મિત્રો એક ખાલી MCQ કરાવી દઉં, બરોબર? પછી આપણે રજા લેશી અને મળશી બીજા પાર્ટમાં મોજ કરવા માટે. મોજ આ ખપાક ખબર પડે છે ને ભાઈ બધી. એક MCQ કરાવી દઉં પછી આપણે મળશી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ए भाई जरा देख के चलाओ गाड़ी. ओमेगा ने वेलोसिटी ने CM ने જિલ્લા ને રાજ્ય ને છે હું આ બધું. હવે જો સપોઝ એક આ ડિસ્ક છે. ક્યાં ડિસ્ક? જેનું માસ છે m, રેડિયસ છે r. ઇમેજિન નથી કરવાની, ડોર રો કરવાની છે. આ પહેલા છે એ એમને ઊભી છે. પહેલે છે ને એ સ્પીડ v0 થી જાય છે, વિનોદ. અને આ સરફેસ અને ડિસ્ક વચ્ચે મ્યુ છે, જે કાંઈ પણ હોય કાઇનેટિક ફ્રિક્શન જે હોય કોએફિશિયન્ટ મ્યુ છે. પછી થોડાક ટાઈમ પછી આફ્ટર ટાઈમ ટી એ ધીરે ધીરે છે પ્યોર રોલિંગમાં આવી જાય છે. એટલે ઓમેગા એટલે શું થઈ જશે? v/r અને આની સ્પીડ થઈ જાય છે v. પ્યોર રોલિંગમાં આવી જાય છે. એ મેં તમને કહી દીધી કન્ડિશન, બરોબર? જો કે ન કહું તે પણ ચાલે, કેમ તો કે તમે તો મારા સાયન્ટિસ્ટ જ છો બધાય. તો અહીંથી અહીંયા આવે તો v છે, vની કિંમત vનો સ્વરૂપમાં કહેવાની છે. કાંઈક ફ્રિક્શનમાં લોસ થયું હશે, જે કાંઈ પણ આવ્યું હશે. તો જુઓ આ અત્યારે એમને એમ જાય છે. તમે જુઓ, તમને એક વસ્તુ કહી દઉં કે અસલમાં તો એવી કોઈ સપાટી છે જ નહીં જેના ઉપર ફ્રિક્શન ન હોય. સપોઝ તમે ફૂટબોલને છે તમે આમ મૂક દેશો ને આમ, તો એ ગબડતો જશે. કેમ તો કે એને ફ્રિક્શન હેલ્પ કરે. જો એ આમ સીધી બાજુ જાય છે તો આના સૌનો સાથ સૌનો વિકાસ, આનો બી સ્પીડ કેવી હશે? v0. તો આગળની બાજુ ઢસડાય છે તો ફ્રિક્શન કઈ બાજુ લાગશે? પાછળની બાજુ. તો ફ્રિક્શન શું કરશે? સેન્ટર ઓફ માસને અબાઉટ છે કાંઈક ટોર્ક લગાડીને ફેરવી દેશે. ખબર પડી? એટલે કોઈ પણ વસ્તુને તમે એમને મૂકી દો ને તો કાંઈક રોલ થવાની જ છે. કેમ તો કે ફ્રિક્શન ત્યાં હશે, એ સેન્ટર ઓફ માસને અબાઉટ કંઈક ટોર્ક લગાડી દેશે અને પ્યોર રોલિંગ તરફ લઈ આવશે. તો ફ્રિક્શન છે આ વેલોસિટીને ઓછી કરશે. ક્યાં સુધી ઓછી કરશે? v = r ઓમેગા થાય ત્યાં સુધી. એ કેટલા ટાઈમમાં થાય છે? t. અને એ ગણવાનું છે t કેટલું છે ને આ બધું જે કાંઈ પણ હોય, બરોબર, ગણ નાખીએ. હવે જો આનું માસ છે m, તો અહીંયા mg લાગશે, આ n લાગશે. તો ફ્રિક્શન કેટલું લાગશે? μmg. μ/n હોય ને ઇક્વેશન, પણ એક્સેલરેશન છે એ પાછળની બાજુ હોય છે ને, તો આની જગ્યાએ એવું લખી શકું -m × a μmg. તો એક્સેલરેશન કેટલું આવશે? -μg. આ રાખો, બરોબર. સપોઝ ટાઈમ t પછી વેલોસિટી v થઈ જાય છે તો v = v0 + at. આ v થઈ જાય v0, એની જગ્યાએ -μg × t. તો જો અહીંયા શું કરશે? ફ્રિક્શન છે એ આલ્ફા લઈ આવશે, બરોબર. ફ્રિક્શનને લીધે ટોર્ક લાગશે. હવે ટોર્ક ઇક્વેશન, ટોર્ક છે એ ક્લોકવાઇઝ લગાડશે. ટોર્ક = I × આલ્ફા, બરોબર. ટોર્ક છે એ આમ બાજુ લાગશે. ફોર્સ છે કેટલું લાગે છે? r. f ને એક્સિસ ઓફ રોટેશન છે એ આ છે, બરોબર. એ બે વચ્ચે ડિસ્ટન્સ છે r. τ = r × f I × આલ્ફા. એ બે વચ્ચે એંગલ તો અમે 90 જ છે, એટલે f × r આવશે, સ્મોલ f × r. હાલો, ડિસ્ક છે એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ને અબાઉટ mr² / 2 આલ્ફા. હાલો, r થી r કેન્સલ, તો f = મિસ્ટર આલ્ફા / 2, બરોબર. અને f ની કિંમત કેટલી છે? તો કે μg. μmg = m r આલ્ફા. m એક જ છે, નાનો કે મોટો કાંઈ બીજું પદાર્થ છે નહીં. તો આલ્ફાની વેલ્યુ કેટલી થશે? 2μ / r. સોરી, આલ્ફા = 2μg / r.
વ્યવસ્થિત. એફની કિંમત કેટલી છે તો કે મ્યુ ઇન્ટુ mg એમ આર આલ્ફા ડિવાઈડ બાય 2. આ બગડો છે બરોબર. તો એમ થી એમ ઘરે ગયો 2 મ્યુ જી ડિવાઈડ બાય આર. આને રાખો. આ પહેલા ઓમેગા હતો 0, ઓમેગા ઇનિશિયલ, ઓમેગા નોટ હતો 0. હવે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ થઈ ગયો v બાય આર. તો ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી. ઓમેગા તો ઓમેગાને સપોર્ટ કરે છે ને આલ્ફા, તો એ આલ્ફા આપણે કેવો લેવાનો? પ્લસ જ લેવાનો હશે. ઓમેગા છેલ્લે કેટલો છે તો કે v બાય આર. આ 0 પ્લસ 2 મ્યુ જી ડિવાઈડ બાય આર ઇન્ટુ ટી. તો આર થી આર કેન્સલ થઈ ગયા, તો ટી ઇઝ ઇક્વલ્સ ટુ વી અપોન 2 મ્યુ જી. તો આની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા આને અહીંયા બોલાવી લ્યો, તો અહીંયા ડાયરેક્ટ લખી નાખું. તો v ઇઝ ઇક્વલ્સ ટુ v0 માઇનસ મ્યુ જી ઇન્ટુ ટી. મ્યુ જી ઇન્ટુ ટીની જગ્યાએ v અપોન 2 મ્યુ જી. મ્યુ જી ગયા ઘેર, તો v ઇઝ ઇક્વલ્સ ટુ v0 માઇનસ v0 બાય v ડિવાઈડ બાય 2. તો માઇનસ v બાય 2 આ બાજુ આવે તો પ્લસ v બાય 2. v પ્લસ v બાય 2 3v બાય 2. તો v આવશે 2v નોટ ડિવાઈડ બાય 3. તો પ્યોર રોલિંગમાં આવતા આવતા આની સ્પીડ કેટલી થઈ જશે? 2v નોટ ડિવાઈડ બાય 3. અને ટાઈમ કેટલો લાગશે તો કે આની જગ્યાએ v નોટ મૂકી દો એટલે જે કાંઈ પણ આન્સર આવતું હોય 2v નોટ છે 2 કેન્સલ થઈ જશે એટલે v નોટ બાય 3 મ્યુ જી. આટલો ટાઈમ લાગશે આવતા. બરોબર મિત્રો, ખબર પડી ગઈ? નોટ કરી લેજો ભાઈ. આનથી સહેલી રીત છે બીજા પાર્ટમાં લઈ આવીશ, બરોબર? નોટ કરી લેજો. 3 2 1. મિત્રો મોજ કરી ને? યસ. કેમ તો કે આ છે એ થોડુંક ટોપિક ભેજું ખાઈ જાય એવું છે, પણ આપણે મોજ કરી, સૌનો સાથ સૌનો વિકાસ, પછી જિલ્લા વાઇઝ વિકાસ કરીને વેક્ટર લગાડી દીધા. જે કંઈ પણ આવતું હોય આપણે શોર્ટ સટિંગ કરી લીધું. તો મિત્રો મળશે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ખાસ કરીને મળજો, કેમ તો કે મેઇન પ્રશ્ન જે પૂછાય નેક્સ્ટ પાર્ટમાં પૂછાય. તો આ પ્રશ્ન આ પાર્ટ શીખવાનો મતલબ શું? બેઝ તો ક્લિયર કરવો પડે ને. તમારે બિલ્ડિંગ બાંધવી તો ફાઉન્ડેશન તો કરવું પડે ને. તો શું કર્યું? પહેલાં આપણે ફાઉન્ડેશન બાંધ્યું. ગાડીવાળા ટોપિકમાં લગભગ તમને છે મજા પડી ગઈ છે. તો મળશે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ એન્ડ ગુડ બાય.